નારેડકો પ્રોપર્ટી ફેસ્ટમાં અમદાવાદના 500થી વધુ પ્રોજેક્ટ્સની રજૂઆત થશે। નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત દ્વારા એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ પાસે તારીખ 19થી 21 ડિસેમ્બર દરમિયાન નારેડકો પ્રોપર્ટી ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ 3 દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશનમાં અમદાવાદની અંદર અને આસપાસના વિસ્તારોના 500થી વધુ રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, વેકેન્ટ હોમ્સ અને પ્લોટેડ ડેવલપમેન્ટ્સની રજૂઆત કરાશે। મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે જાહેર કરાયું છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી શુક્રવારના રોજ આ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે। આ પ્રસંગે ગુજરાતના નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહેશે। હું સુરેશ પટેલ, નારેડકો ગુજરાતના ચેરમેન અને નારેડકો નેશનલના માનદ મંત્રી તરીકે જવાબદારી સંભાળું છું। આગામી તારીખ 19, 20, 21 ડિસેમ્બર શુક્ર, શનિ, રવિ 2025ના રોજ આપણે નારેડકો ગુજરાતના ઉપક્રમે સરદાર પટેલ રિંગ રોડ વૈષ્ણોદેવી સર્કલ પાસે પ્રોપર્ટી શોનું આયોજન કરેલ છે અને એમાં 500 કરતાં વધારે પ્રોપર્ટીઓ અહીંયા ડિસ્પ્લે થનાર છે। કમર્શિયલ પ્રોપર્ટી હોય, ઓફિસીસ હોય, દુકાનો હોય, ખુલ્લા પ્લોટો હોય, 2, 3 કે 1 BHKના એપાર્ટમેન્ટ હોય, 4 કે 5 BHKની લક્ઝુરિયસ બંગલોઝ કે પછી લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ હોય, આ તમામનું ડિસ્પ્લે અહીંયા થવા જઈ રહ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું પણ અહીંયા ડિસ્પ્લે થવાનું છે। એવા સંજોગોમાં ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી રિયલ એસ્ટેટ સેક્ટરના રોકાણ માટે અને રિયલ એસ્ટેટ ખરીદનારાઓનો વધુમાં વધુ ધસારો રહેશે તેવી અપેક્ષા છે। તારીખ 19 ડિસેમ્બર અને શુક્રવારના રોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારોહ આયોજિત સવારે 10 વાગે કરવામાં આવ્યો છે।